નિલેશ અકબરી, મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ। આજે જે કાશ્મીરની અંદર 9 જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ શ્રદ્ધાળુ ઉપર હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે, તેના વિરોધમાં બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગદળ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે। આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે, આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાનને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે।